આજે ચેતરભાઈના ઘરે હું આજે મનોજભાઈ અને આખી ટીમ અમારી આવી છે. વર્ષાબેનને પણ મળ્યા છીએ અને આદિવાસી સમાજ જે રીતે ચેતરભાઈને લઈને ભાજપ વિરુદ્ધ ગુસ્સામાં છે એની ચર્ચાઓ પણ કરી છે. વર્ષાબેન, સ્વાભાવિક છે કે ચેતરભાઈ આખું પરિવાર જેલમાં ભાજપે નખાવડાવ્યું છે એટલે એકલા છે. એ મજબૂત છે, મજબૂત લીડર પણ છે અને એમને બીજા જે ચેતરભાઈના જે આદિવાસી સમાજના આગેવાનો છે જેને જેલમાં નખાવડાવ્યા છે ભાજપે, એમના પરિવારની પણ જવાબદારી છે. એટલે આ મામલે અમે ચર્ચા કરી છે. આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે સૌને અમે સાથે જ મળતા હોઈએ છીએ, પરંતુ એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજમાં ઘણી જગ્યાએ રસ્તામાં પણ મળ્યો, ખૂબ રોષ છે ભાજપને લઈને. ભાજપને લઈને એટલા માટે રોષ છે કે ચેતરભાઈનો કેસ આટલી જલ્દી કેમ ચાલે, કેવી રીતે સજા પડી, મારવાના પુરાવા નથી. આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલા એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં. આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે?